નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. રાજકીય નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરાતા વિવાદાસ્પદ નિવેદનની સદંતર અવગણના કરવા પ્રજાને પ્રધાનમંત્રીએ કરી અપીલ. દેશની એકતા અને અખંડિતતાને તેમણે ગણાવી સર્વોપરી. પ્રધાનમંત્રી મોદીએ બિહારના મતદારોને કહ્યું, ચૂંટણી વિકાસ રાજ માટે યોજાય છે, જંગલ રાજ માટે નહીં. પહેલા તબક્કાના મતદાન માટે પ્રચાર સમાપ્તિ 10 ઓક્ટોબરે હોવાથી વેગવાન બન્યો ચૂંટણી પ્રચાર. યુદ્ધ વિમાનની ઉડાન મહિલા પાયલટને સોંપવા હવાઈ દળ છે હવે તૈયાર. દિલ ધડક હવાઈ કરતબ સાથે સ્થાપના દિવસની ગૌરવભેર ઉજવણી કરતી ભારતીય વાયુસેના. ગુજરાતનું એક પણ આદિવાસી ગામ પાક્કી સડકથી વંચિત રહે નહીં તેવું આયોજન કરવા મુખ્યમંત્રીએ આપી સૂચના. આદિજાતિ સલાહકાર પરિષદની બેઠકમાં સર્વાંગી આયોજન ઉપર થયા અનેક નિર્ણય. ભાદરવાની ગરમી ભરપૂર છતાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના દર્દી વધતા હોસ્પિટલમાં દવા અને ઉપચારની ગોઠવાઈ પૂરતી સગવડ. નવરાત્રીમાં ગરબાના સ્થળે ભીડભાડથી ચેપ વકરે નહીં તેનું ધ્યાન રાખવા ડોક્ટરની સલાહ. ગુજરાતના લોક સંગીત સાથે ગરબાનો કાર્યક્રમ 9 દિવસ રજૂ કરશે ડીડી ગિરનાર. લોકપ્રિય ગાયકોને સથવારે ભાતીગળ ગરબા રજૂ કરવા તડામાર તૈયારી કરે છે દૂરદર્શન. સમાચાર વિગતવાર. બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાના મતદાન માટે પ્રચાર 10મી ઓક્ટોબરે સમાપ્ત થવાનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં આક્ષેપનું તાપમાન સતત વધતું જાય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરી છે કે રાજકીય નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરાતા વિવાદાસ્પદ નિવેદનની સદંતર અવગણના કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ગમે તે પરિસ્થિતિમાં દેશની એકતા અને અખંડિતતા સર્વોપરી છે. મુંગેર ખાતે પહેલી સભા સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલાન કર્યું હતું કે બિહારની ચૂંટણી પહેલી વખત યુવા નેતૃત્વ અને વિકાસના મુદ્દાઓ પર કેન્દ્રિત થઈ છે. મુંગેરમાં આવેલા પ્રાચીન યોગ વિદ્યાલયનો હવાલો આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિશ્વના 190 દેશોએ યોગ દિવસની ઉજવણી કરી તેમાં મુંગેરનું મહામૂલું યોગદાન છે. બેગુસરાઈમાં પ્રધાનમંત્રી મોદીએ મતદારોને ચોખ્ખું કહ્યું હતું કે આ ચૂંટણી જંગલરાજ વિરુદ્ધ વિકાસરાજ વચ્ચેની પસંદગીમાં બદલાઈ ચૂકી છે. બિહારની પ્રગતિ માટે ભાજપનો સ્વપ્નિલ અભિગમ રજૂ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભાજપના નેતૃત્વવાળી સરકાર બિહારનું સુકાન સંભાળ્યા બાદ મોટા પાયે સ્થાનિક રોજગારી ઊભી થાય તેવો વિકાસ કરશે. મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં રચાયેલો મહામોરચો પણ ઝંઝાવાતી પ્રચારમાં જરાય પાછળ નથી. ખુદ નીતિશ કુમાર આજે 6 સભા સંબોધવાના છે. बिहार की जनता ने मान लिया है, बिहार की जनता ने ठान लिया है कि भाजपा के नेतृत्व में एनडीए की सरकार बन के रहेगी और बिहार विकासवाद के रास्ते पर चल पड़ेगा. ये मैं साफ साफ देख रहा हूं भाई. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના વનબંધુ આદિજાતિ પરાને ઓછામાં ઓછો એક પાક્કો રસ્તો 100% મળે જ તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના કામોને અગ્રતા આપવા સૂચના આપી છે. ગાંધીનગરમાં આદિજાતિ સલાહકાર પરિષદની મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તેમણે કહ્યું કે 250થી ઓછી વસ્તી ધરાવતા આવા વનવાસી પરા ગામોને પાકા રસ્તાથી જોડવાની યોજના હેઠળ 984 પરા પૈકી 911 પરાઓને પાકા માર્ગોથી જોડી દેવાયા છે. બાકી રહેલા કામો આગામી નાણાકીય વર્ષમાં અગ્રતાએ પૂર્ણ કરાશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો વ્યાપક લાભ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ યુવાનો લઈ શકે તે માટે પ્રચાર પ્રસારની જરૂરિયાત ઉપર મુખ્યમંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલની હેબિયસ કોર્પસની અરજીની સુનાવણી ગુજરાત વડી અદાલતે 20મી ઓક્ટોબર પર મુલતવી રાખી છે. ગુજરાત પોલીસ સામે હાર્દિક પટેલે કરેલા આક્ષેપો અંગેના જવાબથી અદાલત સંતુષ્ટ ન થતા હાર્દિકના વકીલ દ્વારા જવાબ માટે વધુ સમયની માંગણી કરાઈ હતી. હાઈકોર્ટે હાર્દિકને 19મી સુધીમાં જવાબ રજૂ કરવા જણાવી આગામી સુનાવણી 20મી ઓક્ટોબરે મુકરર કરી હતી.
રાજકોટનું નવું નક્કોર ખંડેરી સ્ટેડિયમ ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે 18મી ઓક્ટોબરે રમાનાર વન ડે ક્રિકેટ મેચ માટે સજ્જ બની રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નિરંજન શાહે આશા વ્યક્ત કરી છે કે આગામી મેચ જો શાંતિપૂર્વક પાર પડે તો રાજકોટને આઈપીએલ સહિત અનેક પ્રતિષ્ઠિત મેચ મળવાના સંજોગો વધુ ઉજળા બને. सबको मैसेज देना चाहता हूँ कि यह सौराष्ट्र के लिए बहुत गर्वपूर्ण है कि इतना बड़ा मैच यहाँ है. सौराष्ट्र के लिए बहुत बड़ी यह एक गेम है और इसमें सब शांति से मानो तो भविष्य में हमें इससे भी अच्छे मैच मिले. आईपीएल का भी मैच यह साल मिल सकता है क्योंकि अभी अहमदाबाद का भी स्टेडियम को लगते 2-3 साल लगेगा. बड़ौदा में अभी कोई स्टेडियम ही तैयार नहीं हुआ तो गुजरात में अभी राजकोट ओनली इंटरनेशनल सेंटर है. અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસ દિન પ્રતિદિન વધતા જ રહ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ સહિત શહેરોની તમામ સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય બની છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ચોમાસાએ વિદાય લીધી છે અને રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. છતાં પણ રાજ્યમાં ફેલાયેલો રોગચાળો અટકવાનું નામ નથી લેતો. આ વર્ષે જુલાઈ માસથી ડેન્ગ્યુ સહિત મેલેરિયા, ચિકનગુનિયા, ઝેરી મેલેરિયા, ન્યુમોનિયા, ટાઇફોઇડ સહિતના કેસ ગત વર્ષ કરતાં વધ્યા હોય તેવું લાગે છે. જો કે ડેન્ગ્યુના કેસમાં જાગૃતિ વધતા મૃત્યુઆંક ઘણો ઓછો રહેવા પામ્યો છે. ગુજરાતમાં પણ ડેન્ગ્યુના ઘણા બધા કેસીસ જોવા મળેલા છે અને બીજી કમ્પેરિઝન એવી કરીએ કે ગયા વર્ષના કેસ ઓછા હતા એની સામે મૃત્યુ વધારે થયેલા અને આ વર્ષે કેસીસ ગણે છે પણ ગયા વર્ષના કમ્પેરિઝનમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે. આ વર્ષે ઓવરઓલ ડેન્ગ્યુમાં પબ્લિકમાં ખૂબ જ અવેરનેસ આવી ગઈ છે એટલે કંઈ પણ એવું એમને લાગે કે મચ્છરો પડે છે ને તાવ આવે તો એ તરત જ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરતા હોય છે. અમદાવાદમાં આ વર્ષે અત્યાર સુધીમાં 1200થી વધુ સ્વાઇન ફ્લૂના દર્દીઓ નોંધાયા છે. જ્યારે તબીબોનું કહેવું છે કે ઠંડીની અસર રહેવાથી સ્વાઇન ફ્લૂ પર કાબૂ નથી આવી શકતો. ચોમાસાનું ઋતુમાં પણ ક્યાંક ક્યાંક છૂટક કેસ જોવા મળેલા છે અને અત્યારે ભેજવાળી વાતાવરણ છે ને ઠંડી પણ થોડી રાતના ચાલુ થઈ છે એટલે જે કેસ છે એ એવરેજ હજી બહુ મોટો વધારો જોવા મળેલો નથી પણ એવરેજ અમારી હોસ્પિટલમાં દરરોજ એકાદ કેસ તો અમે દાખલ કરીએ છીએ ને આવનારા દિવસોમાં કદાચ જો ઠંડી વધે તો કેસમાં પણ વધારો જોવા મળી શકે. અલગ અલગ સ્થળો પર જનજાગૃતિ અંગે બેનરો લગાવવામાં આવ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ ઉપલબ્ધ છે. તબીબોએ અગમચેતીના ભાગરૂપે સામાન્ય તાવને પણ નજરઅંદાજ ન કરવાની સલાહ આપી છે. આ સાથે નવરાત્રી જેવા તહેવારોમાં ભીડભાડવાળી જગ્યાએ લોકોને સાવધાની રાખવાની પણ સલાહ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપરુપુર ગામમાં મનરેગા યોજના અંતર્ગત 2009-10માં ગ્રામજનો તથા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રયાસોથી વાંસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ વાંસ પ્રોજેક્ટમાં ગ્રામજનોની મહેનતના કારણે 15 હેક્ટર જમીનમાં 5000 જેટલા વાંસના છોડ હાલ રોપવામાં આવ્યા છે. રાજ્યમાં કપરુપુર ગામ વાંસના વનથી જાણીતું થયું છે અને અનેક સરકારી અધિકારીઓએ ગામની મુલાકાત લીધી છે. ગામના 450થી વધુ કુટુંબોને વાંસ પ્રોજેક્ટનો લાભ મળ્યો છે. વર્ષ 2011-12માં 8મા મનરેગા સંમેલનમાં દિલ્હી ખાતે ગામને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણે વાંસ પ્રોજેક્ટ જોવા ગામની મુલાકાત લીધી હતી. ગામના સરપંચ સહિત ગ્રામજનોએ પાણીના અભાવ સાથે પારાવાર મુશ્કેલી વચ્ચે સરકારની યોજના હેઠળ બનાવેલા વાંસના વનની તેમણે પ્રશંસા કરી હતી. 450થી વધારે કુટુંબે અહીંનો આ રોજગારીનો લાભ લીધો છે અને અહીંયા જે આ જે જમીન છે વાંસ એ 15 હેક્ટરમાં 5000 જેવા છોડ અહીંયા વાવેલા છે અને બીજી જગ્યા આ જ ગામને આ જ સર્વે નંબર બાજુમાં આવેલો છે ત્યાં આગળ પણ 10,000 વૃક્ષ ત્યાં વાવેલા છે. મને આનંદ એ વાતનો છે કે મારા મત વિસ્તારમાં અને આ જ ગામના રહીશો, સરપંચશ્રી, આગેવાનો અને આ જ ગામના જિલ્લા પંચાયતના પ્રમુખ ખૂબ મન દઈને, જેઓ તત્કાલીન સરપંચ હતા ત્યારે એમણે આ યોજના શરૂ કરેલી. આજે આ ગામ ખૂબ ભવિષ્યમાં આનો ખૂબ આર્થિક લાભ તો થવાનો છે પણ એથી વિશેષ આ ગામનું ગૌરવ મળે આ પ્રોજેક્ટ દ્વારા એ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ત્યારે ભવિષ્યની બીજા ગુજરાતના ગામડાઓને પ્રેરણા આપે એવું આ ઉત્તમ ઉદાહરણ આ ગામમાં ઊભું થયું છે.
નવલા નોરતા નજીક આવતા જાય તેમ 9 દિવસ સંસ્કૃતિનો અનોખો રસથાળ દર્શકોને પીરસવાની તૈયારી દૂરદર્શનમાં તડામાર બનતી જાય છે. ગરબો હેલે ચડ્યો જેવું નામ ધરાવતા કાર્યક્રમ માટે નામાંકિત લોકગાયકો રાજદીપ અને વનિતા બારોટ, વત્સલા પાટીલ, ઇન્દિરા શ્રીમાળી અને અરુણ રાજ્યગુરુનું સ્વરાંકન થઈ રહ્યું છે. નવરાત પૈકીની દરેક રાત યાદગાર બને તેવા કાર્યક્રમની આગોતરી ઝલક પ્રસ્તુત કરીએ છીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સિલવાસા ખાતે વન વિભાગ દ્વારા 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી વન્યજીવન સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં નિબંધ સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાતમાલિયા અભયારણ્ય ખાતેથી શરૂઆત કરાવતા વન સંરક્ષક OBR રેડ્ડીએ જાગૃતિ રેલીને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં ટ્રેકિંગ સાથે વનસ્પતિની જાણકારી પણ આપવામાં આવી હતી. વન્યજીવોને બચાવવા સાથે વન્યજીવોની ઉપયોગિતા વિશે જનમાનસમાં જાગૃતિ લાવવા પ્રત્યેક જીવનું અસ્તિત્વ અનિવાર્ય છે તેમ વિદ્યાર્થીઓએ સૌને સમજાવ્યું હતું. સિલવાસાના CDFO પલની કાંતે જણાવ્યું કે જીવો અને જીવવાદોની પ્રણાલીનો સ્વીકાર કરીને વન્યજીવોના સંરક્ષણ માટે પ્રયાસ કરવો પડશે. वो लोग भी एस्टिमेट भी जोड़ जाता है इसमें. पक्षियों के बीच में उनको अवेयरनेस क्रिएट करना है, वाइल्ड लाइफ का इम्पोर्टेंस और हमारा टेरिटरी का क्या क्या वाइल्ड लाइफ है और हमारा नेशनल लेवल में वाइल्ड लाइफ के बारे में अवेयरनेस क्रिएट करने के लिए ये सब सेलिब्रेशन हम चालू किया है. और इन लोगों का वाइल्ड लाइफ का पूरा समझाने के बाद में वो लोग अडल्ट बड़ा होने के बाद में वो लोग वाइल्ड लाइफ और फॉरेस्ट को रक्षा करने के लिए. કલકત્તા ખાતે આજે યોજાનાર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ વરસાદના કારણે મોડી શરૂ થાય તેવી સંભાવના છે. વરસાદના વાતાવરણમાં ટોસની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. 7:30 વાગે એમ્પાયર નિરીક્ષણ કરશે, પછી નિર્ણય લેવાશે. પ્રથમ 2 મેચ હારી સિરીઝ ગુમાવનાર ભારતીય ટીમ આજે સિરીઝની અંતિમ મેચ જીતી આબરૂ બચાવવાના ઈરાદા સાથે કોલકાતાના ઈડન ગાર્ડનના મેદાને ઉતરશે. એરફોર્સ 83 વર્ષ પહેલા 1932માં આજના દિવસે જેની વિધિવત સ્થાપના થઈ હતી તે ભારતીય હવાઈ દળ દ્વારા નવી દિલ્હી નજીક હિન્ડન હવાઈ મથક ઉપર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે યુદ્ધના જહાજોના દિલ ધડક કરતબ નિહાળી સૌ દંગ રહી ગયા હતા. એર માર્શલ અરૂપ સહાયે આ પ્રસંગે મહત્વની જાહેરાત કરી હતી કે યુદ્ધ જહાજ ઉડાડવાનું કામ ટૂંક સમયમાં મહિલા પાયલટને સોંપાશે. અધિકારી તરીકે મહિલાની ભરતી કરવામાં લશ્કરની ત્રણેય પાંખમાં સૌથી અગ્રેસર રહેલું હવાઈ દળ કાતિલ ઝડપ ધરાવતા યુદ્ધ જહાજ મહિલાને સોંપવા હમણાં સુધી તૈયાર નહોતું. હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ વિમાન તો મહિલા પાયલટ પાસે છે. હવાઈ દળમાં વિવિધ હોદ્દા પર હાલ 1500 મહિલા કામ કરે છે, જે પૈકી 94 પાયલટ અને 14 નેવિગેટર છે. લડાકુ જેટ મહિલાને સોંપી હવાઈ દળ દુનિયાના ટોચના એરફોર્સની પંગતમાં બેસશે. આમ પણ આપણું હવાઈ દળ દુનિયાનું ચોથું સૌથી મોટું હવાઈ દળ છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ વડે હવાઈ દળને સ્થાપના દિવસની શુભેચ્છા આપવા સાથે યુદ્ધ અને શાંતિના સમયમાં તેણે બજાવેલી ફરજની સરાહના કરી હતી. હવાઈ યુદ્ધ માટે આપણી વાયુસેના કેટલી સજ્જ છે તેની ઝલક હવાઈ દળના જાબાઝ પાયલટ દ્વારા રજૂ કરવામાં આવી હતી. સ્થાપના દિવસ પ્રસંગે યોજાયેલા એર શોની ઝલક પ્રસ્તુત કરીએ છીએ.
આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.